Good morning, students. પોલીફેઝ ટ્રાન્સફોર્મર ના સબ્જેક્ટની અંદર આજનો ટોપિક છે આપણો એસેસરીઝ ઓફ ટ્રાન્સફોર્મર. જીટીની અંદર 3 અથવા 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે 3 ફેઝ ટ્રાન્સફોર્મરની એસેસરીઝ જણાવો અને તેમાંથી કોઈ પણ બે વિશે બ્રીફમાં અથવા વિસ્તૃત રીતે સમજાવો. તો એની એસેસરીઝ તમારે લિસ્ટ કરવાની અને જે પણ કોઈ પણ બે તમને આવડતી હોય એ તમારે વિસ્તૃત રીતે સમજાવવા. એ સાથે 7 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે draw the diagram of 3 phase transformer, list out different accessories of it, એની જુદી જુદી એસેસરીઝ દર્શાવો અને એસેસરીઝ સમજાવો. ત્યારે પણ તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો. ડાયાગ્રામ ડ્રો કર્યા પછી એની એસેસરીઝ છે જેમ કે ટેન્ક, કન્ઝર્વેટર ટેન્ક, ટેન્ક એટલે કે મેઇન ટેન્ક, ધેન કન્ઝર્વેટર tank, Bucco's relay, then breather, then silica gel CaCl2 જે breather ની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ explosion vent, thermometer to measure the temperature of the transformer, wheels for the movement of the body, rail, oil and drain coke. આટલી એસેસરીઝ ટ્રાન્સફોર્મરની અંદર આવતી હોય છે. વન બાય વન જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ હશે એની સામે હું ઇમ્પોર્ટન્ટ માર્ક કરી દઈશ. બાકી આપણે બધી જ એસેસરીઝ વન બાય વન જોઈ લઈએ. તો સૌથી પહેલા ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક. મેઇન ટેન્ક નું ફંક્શન શું છે? ઇટ કેન પ્રોવાઇડ protection to core and the windings which are inserted into the transformer. તે કોર અને વાઇન્ડિંગ ને સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને ઓઇલ તથા ઓઇલ જે ઇન્સ્યુલેશન માટે પ્રોવાઈડ કરેલું હોય છે તેને સાચવવાનું કાર્ય કરે છે. Tank of small transformer is made of sheet steel. સ્ટીલમાંથી આની ટેન્ક બનાવવામાં આવતી હોય છે. ઓકે, અને મોટા ટ્રાન્સફોર્મરની જે ટેન્ક છે તેને બોઇલર પ્લેટ્સમાંથી બનાવવામાં આવતી હોય છે. કુલિંગ ટ્યુબ્સ ઓર રેડિએટર આર ઓલ્સો યુઝ ફોર ધ કુલિંગ. તમે જોશો અમુક કન્ટેન્ટ્સ આની અંદર કુલિંગ માટેના મૂકેલા હોય છે તે પણ બનાવવામાં આવે છે. અને એક લાસ્ટ એક ડ્રેઇન કોક આપેલું હોય બોડીની અંદર ટેન્ક જો. જ્યારે પણ તમારે બધું જ ઓઇલ યુઝ થયેલું હોય કાઢવું હોય તો ડ્રેઇન કોકની મદદથી તમે બધું જ ઓઇલ તમે બહાર કાઢી શકો છો અને ફરીથી એને ફિલ્ટર કરીને અથવા નવું ઓઇલ તમે બોડીની અંદર ઇન્સર્ટ કરી શકો. ત્યારબાદ કન્ઝર્વેટર ટેન્ક એટલે જેટલું ઓઇલનું પ્રમાણ મેઇન ટેન્કની અંદર હોય છે કુલિંગ પર્પઝ માટે એનાથી ઓછું બટ રિઝર્વ ઓઇલ કન્ઝર્વેટર ટેન્કની અંદર આવેલું હોય છે. જ્યારે ટ્રાન્સફોર્મર વર્કિંગમાં હોય તો શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. હીટ ઇઝ પ્રોડ્યુસ્ડ. હીટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ટ્રાન્સફોર્મર ડ્યુ ટુ ધ પાવર લોસીસ. જે પણ વાઇન્ડિંગની અંદર લોસીસ થાય એના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્માને કારણે ઓઇલનું જે લેવલ છે તે શું થાય છે? એક્સપાન્સ થાય છે. જે પણ ઓઇલ છે એ શું થશે? એક્સપાન્સ થશે એન્ડ ઇટ્સ વોલ્યુમ ઇન્ક્રીઝિસ અને એની સાઇઝ વધશે. ઓકે, આ કારણે થોડી સ્પેસ અહીંયા રાખવામાં આવે છે કન્ઝર્વેટર ટેન્કમાં. ઓકે, આખી ટેન્ક ભરેલી હોતી નથી. ઓકે, and a small tank is kept above the main tank
This tank is joined with main tank by glucose relay and small pipe. બંનેની વચ્ચે ગ્લુકોઝ રિલે અને પાઇપિંગથી તેનું કનેક્શન કરેલું હોય છે. The main tank is completely filled with oil. આ ટેન્કની અંદર ઓઇલ ભરેલું હોય છે. Okay, this small tank is known as a conservator tank. When oil expands due to the heat, level of oil in conservator tank is rise. જ્યારે ગરમીના કારણે ઉષ્માના કારણે ઓઇલનું પ્રમાણ એક્સપેન્સ થશે તો એ વસ્તુ કન્ઝર્વેટર ટેન્કની અંદર ઉપર જશે, કારણ કે આ તો કમ્પ્લીટલી ઓઇલની સાથે ભરેલી છે. ઓકે, when oil expands due to the heat, level of oil in conservator tank is rises. When heat is reduced, જ્યારે ઉષ્મા ઓછી થશે, the oil becomes cool અને ઓઇલ ઠંડુ થઈ જશે. So the level of oil is also decreasing. Hence only small area of oil is in contact with the air. માટે બહુ ઓછા પ્રમાણમાં જે ઓઇલ છે તેનો સંપર્ક હવાની સાથે થશે. એટલે કન્ઝર્વેટર ટેન્કની અંદર થોડી જગ્યા રાખેલી હોય છે, કારણ કે જ્યારે પણ જે પણ ઉષ્માનું એ શોષણ કરે છે એના પછી એક્સપેન્સ થવા માટે થોડી જગ્યાની જરૂર પડે. ઓકે, ત્યારબાદ જોઈએ ઓઇલ લેવલ ઇન્ડિકેટર. ઓઇલ લેવલ ઇન્ડિકેટર જે ઓઇલનું પ્રમાણ છે તે ઓઇલનું પ્રમાણ, જેમ આપણે એન્જિનની પાસે ગ્લાસ આપવામાં આવે છે જેનાથી તમે એન્જિન ઓઇલ નિરીક્ષણ કરી શકો, એવી રીતે કન્ઝર્વેટર ટેન્કની અંદર આવું એક ગ્લાસ લેવલ અથવા ઓઇલ લેવલ ઇન્ડિકેટર આપવામાં આવે છે. ધેટ ઇઝ યુઝ ટુ સી ધ લેવલ ઓફ ઓઇલ ઇન કન્ઝર્વેટર ટેન્ક. આની મદદથી કન્ઝર્વેટર ટેન્કની અંદર ઓઇલનું પ્રમાણ કેટલું છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ બ્રીધર. બ્રીધર એક એવા પ્રકારનું ડિવાઇસ છે કે જેમ આપણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કરીએ છીએ, ઓક્સિજન ઇન કરી અને કાર્બન ડાયોક્સાઇડ આઉટ કરીએ છીએ, સેમ એક બ્રીધર ડિવાઇસ કન્ઝર્વેટર ટેન્ક સાથે જોડેલું હોય છે. હવે આ બ્રીધરની અંદર CaCl2 એટલે કે સિલિકા જેલ રાખવામાં આવે છે. જ્યારે વાતાવરણની હવા એટમોસ્ફિયરિક એર બ્રીધર થ્રુ કન્ઝર્વેટર ટેન્કમાં જાય છે. ઓકે, તો આ હવા પોતાની પાસે મોઇશ્ચર રાખે છે, ભેજ. જો મોઇશ્ચર વાળી હવા કન્ઝર્વેટર ટેન્કની અંદર રહેલા ઓઇલના સંપર્કમાં આવે તો તેના કારણે ઓઇલનું ઓક્સિડેશન, એના કારણે ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, જો મોઇશ્ચર વાળી હવા બ્રીધરમાંથી ડાયરેક્ટલી કન્ઝર્વેટર ટેન્કના સંપર્કમાં આવે તો શું થાય? ઓઇલની જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઇન્સ્યુલેશનની, તે ઓછી થવાના ચાન્સીસ વધી શકે છે. માટે સિલિકા જેલ આની અંદર મૂકવામાં આવે છે અને એ સિલિકા જેલની પ્રોપર્ટી હોય છે કે તે ભેજને શોષી લે છે. એટલે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને સિલિકા જેલને બ્રીધરની અંદર મૂકવામાં આવે છે અને જેનો કલર પણ અમુક વખતે પૂછાય છે કે એનો કલર ડ્રાય સિલિકા જેલ હોય તો બ્લુ હોય છે. ડ્રાય સિલિકા જેલ નો કલર બ્લુ અને મોઇશ્ચર કન્ટામિનન્ટ થયા પછી, મોઇશ્ચરાઇઝ થયા પછી તે લાઇટ પિંકમાં કન્વર્ઝન પામે છે. ત્યારબાદ આને ફરીથી રીયુઝ પણ કરી શકાય છે. સનલાઇટની અંદર તમે એક્સપોઝ કરો એટલે તમે આને ફરીથી રીયુઝ કરી શકો. ઓકે,
એટલે બ્રીધર તમે કહી શકો કે ટ્રાન્સફોર્મરનું એક નાક જેવું કામ કરે છે. એટમોસ્ફેરિક હવાને અંદર લે છે અને જેથી કન્ઝર્વેટર ટેન્કની અંદર એ હવાનું પરિભ્રમણ થઈ શકે. પણ આપણે ત્યાં મોઇશ્ચરને અટકાવવો હોય તો સિલિકા જેલ મૂકવી પડે. ઓકે. દેન એક્સપ્લોઝન વેન્ટ. એક્સપ્લોઝન વેન્ટ એટલે રાખવામાં આવે છે કે ક્યારેક ટ્રાન્સફોર્મર ટેન્ક ઓઇલ સાથે પેક કરેલી હોય છે, ઓઇલનું પ્રમાણ વધુ હોય છે. ઇફ સ્પાર્ક્સ અકર, જો કોઈ કારણોસર કોઈ જગ્યાએ સ્પાર્ક થાય, ઓકે, તો ગેસ ઓક્યુપાઇઝ ઇન એન્ટાયર બોડી. આના કારણે શું થશે કે એન્ટાયર બોડીની અંદર ગેસ ફિલ્ડ અપ થઈ જશે. એને એક એક્સપ્લોઝન વેન્ટ આપવામાં આવે છે કે જો એની અંદરથી એ ગેસીસ રિલીઝ થઈ શકે તો બ્લાસ્ટ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝ pressure, the diaphragm is ruptured and the gas and oil go out and the pressure is released. Okay, એટલા માટે એક્સપ્લોઝન વેન્ટ મૂકવામાં આવે છે. ત્યારબાદ છે બુકોઝ રિલે. અહીંયા દર્શાવેલું છે બુકોઝ રિલે. મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે ગેસ ઓપરેટેડ રિલે મૂકવામાં આવે છે જે ઓલમોસ્ટ 10 ડિગ્રીએ પ્લેસ કરવામાં આવે છે, ટિલ્ટેડ કરવામાં આવે છે. ઓકે, અને ફરીથી જોઈશું આપણે બુકોઝ રિલે ડીપમાં. એટલે અત્યારે તમે આટલું જ યાદ રાખો કે ગેસ ઓપરેટેડ રિલે છે જે મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે 10 ડિગ્રીના એંગલે મૂકવામાં આવે છે અને તે કોઈ પણ નાનામાં નાના ફોલ્ટ કે જે ટ્રાન્સફોર્મરની અંદર થઈ રહ્યા હોય તેની સામે પ્રોટેક્શન આપવાનું કાર્ય કરે છે. ઓકે. દેન બુકોઝ રિલે પછી ઓલમોસ્ટ બધી એસેસરીઝ આપણે જોઈ લીધી. ટેન્ક, કન્ઝર્વેટર ટેન્ક, બુકોઝ રિલે, બ્રીધર, સિલિકા જેલ, એક્સપ્લોઝન વેન્ટ, થર્મોમીટર. તો બોડીનું ટેમ્પરેચર સ્લો કરવા માટે થર્મોમીટરનો યુઝ થાય છે. વ્હીલ્સ ફોર ધ મૂવમેન્ટ, રેલ જેના ઉપર મૂકવામાં આવે છે, સી રેલ, then oil and then drain board. આટલી એસેસરીઝ ટ્રાન્સફોર્મર સાથે પ્લેસ કરેલી હોય છે. આ પ્રશ્ન તમારે લખીને અને વ્યવસ્થિત આકૃતિ દોરીને તમારે સબમિટ કરવાનો છે કે વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એસેસરીઝ યુઝ ફોર ધ ટ્રાન્સફોર્મર, લિસ્ટ આઉટ ઓફ ધેમ વિથ એક્સપ્લેનેશન. ઓકે, ખ્યાલ? આ એક પ્રશ્ન થયો. હવે આના પછી પૂછાતો એક પ્રશ્ન છે બુકોઝ રિલે. તો એ બુકોઝ રિલે આપણે ડીપમાં જોઈએ. બુકોઝ રિલેની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. સૌથી પહેલા બુકોઝ રિલે વિશે જોઈએ તો તે ગેસ ઓપરેટેડ રિલે છે. શેના માટે યુઝ થાય છે? તો ટ્રાન્સફોર્મરની અંદર થતા ઇન્સિપિયન્ટ સ્પોલ એટલે કે નાના થતા ફોલ્ટ, આંતરિક નાનામાં નાના થતા ફોલ્ટ માટે બુકોઝ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ટ્રાન્સફોર્મરની અંદર થતા નાનામાં નાના ઇન્સિપિયન્ટ ફોલ્ટની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ પરથી તમને દેખાશે કે અહીંયા 1 અને 2 એવી બે ફ્લોટ દર્શાવેલા છે. ફ્લોટ એટલે કે જેમ આપણે વોટર ટેન્કની અંદર એક ઓટોમેટિક ફ્લોટ હોય છે જે પાણીનું લેવલ અપ આવે એટલે એનું મૂવમેન્ટ પેરેલલ થઈ જાય એના માટે. સેમ એના જેવું એક ફ્લોટ અહીંયા દર્શાવ્યું છે અને એની ઉપર મર્ક્યુરીની ગ્લાસ ટ્યુબ્સ મૂકેલી છે. હવે તમે એમ કહેશો કે મર્ક્યુરીની ગ્લાસ ટ્યુબ છે એના માટે એક નાનો ફોલ્ટ હોય ટ્રાન્સફોર્મરની અંદર તો સૌથી પહેલા મેઇન ટ્રાન્સફોર્મર તરફથી આવતા જે ગેસ બબલ્સ છે
ગેસ બબલ્સ ઉપર જશે, ઉપર જતા આ ફ્લોટને પ્રેશરાઇઝ કરશે એક સાઈડ, અને અહીંયા મર્ક્યુરી ભરેલી હોવાથી આ કસનરી ઉપરના સાઈડે જતા ટ્રીપ રિલે કોઇલ દર્શાવેલી છે કે જે બેલ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય છે. એટલે નાનો ફોલ્ટ હોય અને ઓછા ગેસ બબલ્સ હોય તો એના કારણે ફ્લોટ 1 ટ્રીપ રિલેને એનર્જાઇઝ કરે છે, એટલે કે બેલ ઓપરેટ થાય. આ બેલના સાઉન્ડથી જે પણ ઓપરેટર હશે તેને ખ્યાલ આવશે કે સિસ્ટમમાં કોઈ પ્રકારનો ફોલ્ટ છે અને તે તરત જ એ ફોલ્ટને જોવાનો પ્રયત્ન કરશે. ઓકે, સાથે અહીંયા ઉપર એક રિલીઝ સ્કોપ પણ આપેલો છે. રિલીઝ સ્કોપ ઉપર ગેસ ના સેમ્પલ્સ કલેક્ટ થાય છે, એટલે તમે સમયાંતરે એને ઓપરેટ કરીને પણ એને ઓપન કરીને પણ જોઈ શકો છો, સેમ્પલ જોઈ શકો છો કે ફોલ્ટ નું લેવલ કયું હતું. ઓકે, ફોલ્ટ નાનો હતો કે ફોલ્ટ શોર્ટ સર્કિટેડ હતો કે કયા પ્રકારનો ફોલ્ટ હતો, જેથી તમે ટ્રાન્સફોર્મર જેવા યુનિટને પ્રોટેક્શન આપી શકો. સપોઝ ધેટ મેઇન ટ્રાન્સફોર્મરની અંદરથી આવતા જે ઓઇલના બબલ્સ છે એનું પ્રમાણ વધુ, એટલે એકદમથી પ્રેશરાઇઝ થઈને આવશે અને એની સાથે સાથે એના મુવમેન્ટની સાથે સાથે શું થશે, જ્યારે લાર્જ અમાઉન્ટના ગેસીસ આવશે ત્યારે સિરિયસ ફોલ્ટ થશે અને એના કારણે ઓઇલનું જે એક્સપાન્શન હશે અથવા ઓઇલનો જે ફ્લો છે એ કન્ઝર્વેટર ટેન્ક તરફ ફાસ્ટ હશે. આનાથી લોઅર ફ્લોટ ફટાફટ ઉપરની તરફ કનેક્ટ થશે, લોઅર ફ્લોટ ઉપરની તરફ કનેક્ટ થશે અને આનાથી ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરશે, જેનાથી મર્ક્યુરી સ્વિચ હોરિઝોન્ટલ પોઝિશનમાંથી અપ આવશે અને એના લીધે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થતી હોવાથી રિલે ડાયરેક્ટલી એક કનેક્શન બ્રેકરને આપે છે અને બ્રેકર ટ્રાન્સફોર્મરને પાવર સપ્લાયથી છૂટું કરે. આનાથી તરત જ તમારા ઇક્વિપમેન્ટનું પ્રોટેક્શન થઈ જાય છે. એટલે નાનામાં નાનો આંતરિક ફોલ્ટ હોય તો તેના માટે મુકોઝ રિલે વપરાય છે. ઉપર એક ગ્લાસ વિન્ડો આપેલી છે જેમાંથી તમે ગેસનું સેમ્પલ પણ કલેક્ટ કરી શકો છો અને એનાથી તમે ફોલ્ટના લેવલનું પ્રમાણ પણ જાણી શકો. ઓકે, તો આ એક બીજો પ્રશ્ન થયો આજનો કે મુકોઝ રિલેની આકૃતિ દોરો અને મુકોઝ રિલે શેના માટે એનો ઉપયોગ થાય છે તે દર્શાવો. તો આ 3 માર્ક્સનો એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. 2 ક્વેશ્ચન આપ્યા મેં. ટ્રાન્સફોર્મરની એસેસરી લિસ્ટ આઉટ કરો અને બધી જ એસેસરી વિશે સમજાવો. 7 માર્ક્સનો પ્રશ્ન. સાથે વોટ ડુ યુ મીન બાય મુકોઝ રિલે, મુકોઝ રિલે એટલે શું તેની સ્વચ્છ આકૃતિ દોરો અને તેના વિશે સમજો. ટ્રાન્સફોર્મરની અંદર આ પ્રોટેક્શન ડિવાઇસમાં આનો સમાવેશ થતો હોય છે. સાથોસાથ આના પછી એક બીજો એક કન્ટેન્ટ જોઈએ આપણે, પણ લખવાના તમારા 2 ક્વેશ્ચન્સ મેં તમને કહી દીધા છે. ટ્રાન્સફોર્મરની પણ આકૃતિ તમારે દોરવાની. ટેપ ચેન્જિંગ, ટેપ ચેન્જિંગ એટલે શું અથવા ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર વિશે સમજાવો. જ્યારે ટેપ ચેન્જિંગ arrangement is provided on transformer to increase or decrease the secondary voltage. સેકન્ડરી વોલ્ટેજ ને તમારે વધારવા હોય અથવા ઘટાડવા હોય તેના માટે ટેપ ચેન્જિંગ સેકન્ડરી વાઇન્ડિંગ ઉપર લગાવવામાં આવે છે. ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગ પર લગાવવામાં આવે છે. ઓકે, સપોઝ VP is primary voltage, VS is secondary voltage, okay, TP is number of turns on primary side, VS is voltage of secondary side, TS is number of turns on secondary side.
તો આનો રેશિયો કઈ રીતે નીકળે? સેકન્ડરી નો Vp by Vs equal to Tp by Ts. Voltage of primary upon voltage of secondary equal to turns of primary upon turns of secondary. So Vs equal to Vs ના સૂત્રનો કરતા બનાવો તો શું થાય? Ts upon Tp Ts upon Tp into Vp. આ રીતે તમે સેકન્ડરી સાઈડનું ટેપ ચેન્જિંગ તમે ડિસાઈડ કરી શકો. ટેપ ચેન્જિંગ બે પ્રકારના હોય છે. ઓન લોડ ટેપ ચેન્જર, આનો તફાવત ખાસ ધ્યાન રાખજો. ઓન લોડ ટેપ ચેન્જર અને બીજું ઓફ લોડ ટેપ. ઓન લોડ એટલે લોડિંગ કન્ડિશનમાં પણ જો તમે ટેપ ચેન્જ કરી શકતા હોય, સેકન્ડરીના ટર્ન્સ ચેન્જ કરી શકતા હોય તો તેને ઓન લોડ ટેપ ચેન્જર કહેવાય. અને ઓફ લોડની અંદર તમારે સૌથી પહેલા લોડને ડિસ્કનેક્ટ કરવો પડે અને ત્યારબાદ જ તમે ચેન્જીસ કરી શકતા હોય તો એને ઓફ લોડ ટેપ ચેન્જર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આની વ્યાખ્યા ટેપ ચેન્જિંગ એટલે શું? સેકન્ડરી ની અંદર Vs equal to Ts upon Tp into Vp. Ts એટલે ટર્ન્સ ઓફ ધ સેકન્ડરી, Tp એટલે ટર્ન્સ ઓફ ધ પ્રાઇમરી એન્ડ Vp એટલે પ્રાઇમરી વોલ્ટેજીસ. તેના મુખ્યત્વે બે પ્રકાર છે: ઓન લોડ ટેપ ચેન્જર એન્ડ ઓફ લોડ ટેપ ચેન્જર. ઓન લોડ ટેપ ચેન્જર એટલે ટ્રાન્સફોર્મરને ના લોડિંગ કન્ડિશન ઉપર સેકન્ડરીના ટર્ન્સ જો ચેન્જ કરી શકાતા હોય તો તેને ઓન લોડ ટેપ ચેન્જર કહેવાય છે. જ્યારે ઓફ લોડ ટેપ ચેન્જર એટલે શું? કે ટ્રાન્સફોર્મરના સેકન્ડરીને લોડથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે અને ડિસ્કનેક્ટ કર્યા પછી તમે ટેપ ચેન્જિંગની પ્રોસેસ કરી શકો તો તેવા પ્રકારના ટેપ ચેન્જરને ઓફ લોડ ટેપ ચેન્જર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.